ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પધાર્યા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। દર્શક મિત્રો, માં ન્યૂઝ તરફથી આરોગ્ય ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ અહેવાલ આપવામાં આવે છે। હાલના સમયમાં સિઝેરિયનની સંખ્યા શા માટે વધી છે, આ બાબતે શહેરના સિનિયર ડોક્ટર ઉર્મિલાબેન મહેતા સાથેની ખાસ વાતચીતના અંશો રજૂ છે। માં આશાપુરા ન્યૂઝ ચેનલ આપની હેલ્થ પ્રત્યે જાગૃત છે। આજે એક સૌથી બહુ જ ભુજના ઘણા જૂના ગાયનેક ઉર્મિલા મહેતા આપણી સમક્ષ હાજર છે। તેઓ ગાયનેક બાબતે આપણે એ જણાવશે કે હાલના સમયમાં સિઝેરિયનનું જે ચાલે છે કે સિઝેરિયન કેટલા જરૂરી છે, સિઝેરિયનનો સામાન્ય ટ્રેન્ડ ચાલ્યો છે, તે વિશે આપણે એમની સાથે ચર્ચા કરશું ને તેમનું માર્ગદર્શન મેળવશું। તમે જે પ્રશ્ન પૂછ્યો છે, હું લગભગ છેલ્લા 28 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું અહીંયા ભુજમાં, અને એના પહેલાં હું 5 વર્ષ બહાર પણ હતી, એટલે લગભગ 33 વર્ષથી હું આ ફિલ્ડમાં છું। પહેલાં કરતાં સિઝેરિયનનો રેટ જરૂર વધ્યો છે, એમાં શંકા નથી, પણ એના માટે આપણે પેશન્ટને જ જવાબદાર કે ડૉક્ટરને જ જવાબદાર ન ગણતા ઘણા બધા એના કારણો પણ છે કે પહેલાં જે નિદાન થતા હતા એ બહુ જ લિમિટેડ પ્રમાણમાં હતા। આપણી પાસે જે ઇન્વેસ્ટિગેશનના સાધન હતા, જે તપાસના સાધન હતા, અને એનો ઉપયોગ હતા તો ખરા ઘણા વર્ષથી આપણે ત્યાં સોનોગ્રાફી આવી ગઈ છે, અને સોનોગ્રાફીને કારણે આપણે ઘણા નિદાન જલ્દીથી કરી શકીએ છીએ, અને એના કારણે આપણે અમુક બાળકને બચાવવા માટે સિઝેરિયન કરીએ છીએ। જે બાળકોને જે સારવાર જલ્દીથી કરવાની હોય એ પણ આપણા પ્રમાણમાં અહીંયા ઘણી સારી રીતે થઈ શકે છે। એટલે ઘણીવાર જો ચાઇલ્ડને અંદર રિસ્ક હોય, બાળકને લો બર્થ વેટ એટલે કે બહુ જ ઓછા વજનનું બાળક હોય, તો પણ આપણે બાળકોના ડૉક્ટરની હેલ્પ લઈ બાળકને બચાવી શકીએ। કોઈને બહુ જ બ્લીડિંગ થતું હોય તો 28 વીકે કે 30 વીકે આપણે બાળકને જન્માવી દઈએ, અને એનું બાળક 1 કિલોનું હોય કે 900 ગ્રામનું હોય તો 900 ગ્રામવાળા બાળકને પણ આપણે બચાવી શકીએ છીએ। આ ઉપરાંત ઘણા બાળકને ગર્ભની અંદર પોષણ મળતું બંધ થઈ જાય છે, અને ઘણીવાર જો આપણે 9 મહિના સુધી રાહ જોઈએ તો બાળક અંદર ધબકારા ઓછા થઈ જાય અને બાળક મૃત્યુ પામે છે। તો આવા સંજોગોમાં સોનોગ્રાફીથી ઘણીવાર સિરિયલ સોનોગ્રાફી કરવાથી નિદાન થાય, અને એવા બાળકને આપણે નોર્મલ ડિલિવરી કરતાં ઉપરથી સિઝેરિયનથી લઈ અને પછી બાળકોના ડૉક્ટરની હેઠળ સારવાર કરાવીએ તો બાળક બચી જાય છે। બાળક વહેલું જન્મી જાય તો એને પૂરું ઓક્સિજન ન મળ્યું હોય, એનો બ્રેઇન ડેવલપમેન્ટ બરાબર ન થયું હોય, તો એવા બાળકો મેન્ટલી રિટાર્ડેડ થતા હતા। એના બદલે અત્યારે બાળકોની સઘન સારવારને કારણે બાળક બરાબર તંદુરસ્ત રીતે આગળ વધે છે। એટલે એ રીતે એવા સંજોગોમાં પણ સિઝેરિયનનો રેટ થોડોક વધી ગયો છે। બીજું, પેશન્ટ ડિમાન્ડ કરે છે ઘણીવાર કે ઘણા લોકો, સોફિસ્ટિકેટેડ લોકોનો ટોલરન્સ પાવર ખૂબ જ ઓછો હોય છે, એક જાતનો ડિલિવરી માટેનો ડર બી હોય છે, એટલે એવા લોકો ઘણીવાર ઓન ડિમાન્ડ સિઝેરિયન કરાવતા હોય છે। એટલે પહેલાં ડિલિવરીને બહુ સામાન્ય રીતે લેખવામાં આવતી હતી, અને અત્યારે કામનું પ્રમાણ ઘટી ગયું છે, બેઠાડું જિંદગી થઈ ગઈ છે, અને ડર બી એક જાતનો હોય છે, પેઇન સહન કરવાની શક્તિ, જે ટોલરન્સ પાવર છે એ બી ઓછો થઈ ગયો છે। એટલે શરીર, જેને કહીએ કે કસાયેલું શરીર, એ કસાયેલું શરીર હોતું નથી, એટલે ઘણીવાર પેશન્ટના ઓપરેશન એના કારણે બી કરવા પડે છે। કારણ બીજું, ડૉક્ટરો પણ બહુ રિસ્ક લેવા માંગતા નથી હોતા, કારણ કે અત્યારે બધાને 1 કે 2 બાળક જોઈએ, અને 1 કે 2 બાળક તંદુરસ્ત અને સારી રીતે થઈ જાય એવું જ ઈચ્છતા હોય છે। એટલે એને કારણે પણ થોડો સિઝેરિયનનો રેટ વધી ગયો છે। થોડુંક ડૉક્ટર બી ફ્લેક્સિબલ થાય છે, અને પેશન્ટ બી એના માટે જલ્દીથી તૈયાર થઈ જાય છે।
મુસ્લિમ કોમી એકતાના પ્રતીક એવા મોટા પીરનો મેળો ધામધૂમથી ઉજવાયો. ભુજ સંજોગનગરથી આગળ આવેલા મોટા પીર તરીકે ઓળખાતી દરગાહનો મેળો દર વર્ષે બકરી ઈદના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ મોટા પીરના મેળામાં હિન્દુ મુસ્લિમ લોકોનો ભાઈચારો દેખાય છે. ગરીબ, પૈસાદાર, અબાલ, વૃદ્ધ હોશભેર તથા પાક ઈરાદાથી આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે. આ મેળાના દિવસે ચાદર, ધૂપબત્તી ચડાવી લોકો પોતાની ઈબાદત વ્યક્ત કરે છે. મોટી સંખ્યામાં લોકોએ આ મેળામાં માથું ટેકવ્યું હતું. મારું નામ ઉમરભાઈ સમા છે. વર્ષમાં 2 વખત 2 ઈદો આવે છે. ઈદ પાછળ એનો વાસી ઈદનો મેળો કહેવાય. એક બકરી ઈદ અને બીજો રમઝાન ઈદ, ઈદુલ અઝા અને ઈદુલ ફિત્ર. ઈદના બીજા દિવસે અહીંયા મેળો ભરાય છે. આ મેળામાં હિન્દુ મુસ્લિમ દરેક માણસો અહીંયા ઇસ્લામ ભરવા આવે છે. મોટા પીર ગૌસપાક રહેમતુલ્લાહ પીરાન પીર દસ્તગીર અલી, અને એનો ઇતિહાસમાં નજીકમાં તમને કહું તો એક સારી એવી પિક્ચર રેફ્યુજી, એમાં અભિષેક બચ્ચન અને કરીના કપૂર પણ અહીંયા એક શૂટિંગ કરવા પણ આ દરગાહ પર આવેલ છે. આસામ નુરુમાં મેં ચાકી મુસ્લિમ આગેવાન છું. આ તો વર્ષોથી પરંપરાથી પીરાને પીર દસ્તગીર મુર્દાઓને પાછો જિંદા કર્યા છે. આ વલીની કરામતો છે પહેલાંની, અને એની કરામત એમાં જોઈ કરી માણસો હરેક ઓલિયા છે એના કદમોના નીચા છે. રમઝાન ઈદના વાસી ઈદના અહીંયા મેળોનું આયોજન હરેક હિન્દુ મુસ્લિમ કોમી એકતાથી આવે છે. બકરા ઈદના વાસી ઈદના એ પણ અહીંયા આવે છે. અને સફરમાં જે 2-4-8 દિવસ એનું ઉરુસ ચાલે છે, તેમાં દૂધની ન્યાજ બનાવવામાં આવે છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયેટ, લેડી કેર, કલ્યાણી વગેરે ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન વગેરે જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ, સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરોમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો. સંપર્ક જયેશ પટેલ 9714337473 8469680636. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. પશ્ચિમ વન વિભાગ કચેરી દ્વારા એપ્રિલ 2013 થી અત્યાર સુધી 13,000 બોરી ગેરકાયદેસર કોલસા પકડી પડાયા છે અને 26 જેટલા વાહનો પણ ડિટેન થયા છે. ત્યારે અભયારણ્યો રખાલોની પણ વ્યવસ્થા કરાઈ છે. પશ્ચિમ વન વિભાગ દ્વારા એપ્રિલ 2013 થી અત્યાર સુધી 13,000 ગુણી કોલસા પકડી પાડી 25 જેટલા વાહનોની અટકાયત કરાયેલ છે. આ વિભાગ પાસે 2,15,000 હેક્ટરની ટોટલ ફોરેસ્ટ્રી જમીન છે, જેમાં 52,000 હેક્ટર જમીનમાં ચેરિયા છે, જે કોસ્ટલ એરિયામાં જખૌ, અબડાસા, લખપતમાં છે. નારાયણ સરોવર ચિંકારા સેન્ચ્યુરીમાં 450 કિલોમીટરમાં પથરાયેલ છે, જેમાં 1,000 જેટલા આશરે ચિંકારા રક્ષિત થઈ નિર્ભયતાથી વિચરે છે. નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય છે. આ ઘોરાડ પક્ષી અલભ્ય છે. વિશ્વમાં માત્ર 300 ઘોરાડ પક્ષી છે, જ્યારે કચ્છમાં 48 ઘોરાડ પક્ષી છે, જેના માટે 202 હેક્ટર જમીનનું અભયારણ્ય રિઝર્વ છે. એ રીતે પશ્ચિમ રેન્જ પક્ષીઓની દ્રષ્ટિએ અમૃત છે. છારીઢંઢ વિસ્તારમાં સુરખાબ તથા અન્ય પક્ષીઓ માટે પણ ફોરેસ્ટ વિભાગે વ્યવસ્થા કરી છે. આ વિસ્તારમાં હેલોત્રો પ્રાણી જે નિશાચર છે, તે શિયાળથી મોટું અને વરુથી નાનું પ્રાણી જે દુનિયાભરમાં અલભ્ય છે, તે આ વિસ્તારમાં જોવા મળે છે. પશ્ચિમ કચ્છ વન વિભાગમાં 2,15,000 હેક્ટર જેટલો વન વિસ્તાર છે અને એમાં 52,000 હેક્ટર જેટલો વિસ્તાર એ ચેરના જંગલોથી છવાયેલો છે. અને એ સિવાય પશ્ચિમ કચ્છ વિભાગમાં ઘાસિયા મેદાનો પણ છે, ડુંગરાળ વિસ્તારવાળા જંગલો પણ છે. એ વનોની વિવિધતાના કારણે જે પશુ અને પક્ષીઓ, વન્ય પશુ અને પક્ષીઓની જે વિવિધતા જે છે એ ખૂબ જ સારા પ્રમાણમાં પશ્ચિમ કચ્છ વિભાગમાં જોઈ શકાય છે. પશ્ચિમ કચ્છ વન વિભાગમાં 2 સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય આવેલા છે.
એક નારાયણ સરોવર અભયારણ્ય છે જે 444 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે. દયાપર પાસે 2 રેન્જ છે, દયાપર દક્ષિણ અને દયાપર ઉત્તરમાં આવેલું છે. ત્યાં મોટાભાગે ચિંકારા પ્રાણીઓ જોવા મળે છે. એ સિવાય એક અલભ્ય કહી શકાય એવું જે હેણોત્રો નામનું જે પ્રાણી છે એ પણ ત્યાં જોવા મળે છે. અને ગાંડા બાવળ હજુ પણ પશ્ચિમ કચ્છ વન વિભાગમાં ખૂબ જ મોટા પાયા ઉપર હજુ પણ છે. અને ખાસ કરીને જે માલિકીના ખેતરો જે છે એ ખેતરોમાંથી ખેડૂતો કોલસા બનાવવા માટે પરવાનગી માટે અમારી પાસે આવતા હોય છે. સાહેબ, આપણે કોને કોને પરવાનગી આપી શકીએ? રૂલ્સ કોઈ પણ જે ખેડૂત ખાતેદાર છે એ પોતે અરજી કરી અને એના ખેતરમાં ગાંડા બાવળ હોય તો કોઈ પણ જે નાગરિક છે, જે ખાતેદાર છે એ પોતે અરજી કરી શકે. પોતે પાવરદાર નિમીને પણ પાવરદારને પણ પોતે આ બધી કાર્યવાહી કરવાના પાવર આપી શકતા હોય છે. સરકારી લેન્ડ ઉપર ગૌચર જે હોય છે તો ગૌચર માટે જે પંચાયત છે એ પોતે પંચાયત ઠરાવ કરતી હોય છે, એની હરાજીને કરી અને પંચાયત પણ એના માટે પરવાનગી માંગતી હોય છે. મોટાભાગના જે કોલસા જે પકડાય છે એ માલિકી સર્વે નંબરોના અથવા તો વેસ્ટલેન્ડમાંથી બનેલા અથવા ગૌચરમાંથી બનેલા હોય છે એવું અમારી તપાસ દરમિયાન બહાર આવે છે. અચ્છા, તો એને પછીથી આપણે છોડી મૂકીએ છીએ? ના, એના પછી તપાસ કરી અને એની કાર્યવાહી કરીએ છીએ. અને જે કંઈ નિયમ મુજબ માલ ખાલસા કરવાનો થતો હોય, જે કંઈ દંડ કરવાનો થતો હોય સરકારી નિયમો મુજબ, એ રીતે અમે કાર્યવાહી. 13,000 જેટલી કોલસા બોરી જપ્ત કરી છે. લગભગ 5 લાખ જેટલો દંડ પણ કર્યો છે આ બાબતે. જે કંઈ વાહનો અથવા તો વાહન સિવાયનો જે કંઈ કોલસો પકડાય એ બાબતમાં ગુના કેસ નોંધવામાં આવે છે, એની તપાસ કરવામાં આવે છે. એ તપાસ ના અનુસંધાને એ બાબતનો આખરી નિર્ણય લેવામાં આવે છે કે આ માલને હરાજી કરવો કે શું કરવું. એ દરમિયાન સ્ટાફ પૂરી તૈયારી સાથે ના ગયો હોય અને ઘણી વખત જે કોલસા એની પ્રવૃત્તિ કરવા વાળા જે માણસો હોય છે એ એમાં ગુનાહિત તત્વો પણ ક્યારેક બળી જતા હોય છે. તો એવા સમયે સ્ટાફ ઓછો હોય ત્યારે સ્ટાફ પર હુમલો કરવાની શક્યતાઓ વધી જતી હોય છે. ચળવળ ચલાવી છે એના કારણે જે માલ અને વાહનો જે પકડાયા છે એ અગાઉ કરતાં ઘણા સારી એવી સંખ્યામાં અમે વાહનો પકડ્યા છે, એટલે વધારે કહી શકાય. તો ખાસ કરીને રક્ષણ એ સૌથી અગત્યની બાબત છે. અને ખાસ કરીને એવી રખાલો કે જ્યાં એનું ધોવાણ થઈ ગયું છે, ડિગ્રેડ થઈ ગયું છે, જ્યાં ભૂતકાળમાં કઈ વૃક્ષો કપાઈ ગયા છે કે એવી જે રખાલો છે એમાં ફરીથી વાવેતર કરી અને એને જે પણ આપણે એમ કે સારું રક્ષણ આપીએ. હા, એવા ઘણા વિસ્તારો છે. માની લો કે છારી દંડ જે છે વિસ્તાર, છારી દંડ જે જળાશય છે, કન્ઝર્વેશન રિઝર્વ છે, ત્યાં અમે જે સામાન્ય લોકો પણ પોતે રહી શકે એના માટે અમે નાની એટલે ટુરિસ્ટ કોમ્પ્લેક્સ બનાવેલું છે. અને નોમિનલ ચાર્જીસ જે છે એ ચાર્જીસથી અમે ત્યાં એમને પરમિટ કરતા હોઈએ છીએ રહેવા માટે. ત્યાં પક્ષીઓ અને ખાસ કરીને આ હવે જે સિઝન શરૂ થાય છે શિયાળાની, અત્યારે જે કુંજ પક્ષીઓ છે એ લગભગ દર વર્ષે 30,000 થી 40,000 જેટલી સંખ્યામાં, આટલી મોટી સંખ્યામાં કદાચ ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ કદાચ કુંજ જોવા મળતી હોય. પ્રવાસીઓ માટેનું એક બહુ સારું સ્થળ છે. એ સિવાય જે કોટેશ્વરમાં પણ અમે એક સ્થળ વિકસાવ્યું છે, માંડવીમાં પણ એ રીતે જ્યાં દરિયાનો કિનારો છે ત્યાં એ બધા જે વિસ્તારો છે, ધીણોધર જે છે, આ બધા જે વિસ્તારો છે, દયાપરમાં ખાસ કરીને અમારા જે સેન્ચુરી વિસ્તારો છે, એ બધા સારા વિસ્તારો છે જે પ્રવાસીઓ જ્યાં આવી શકે એવા. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું.
દેવકૃપા બંગલોઝ સાથે, તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, સ્ટેનલેસ સ્ટીલ સિંક તથા લિન્ટલ લેવલ સુધી ફૂલ ટાઇલ્સ, બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ, દરેક રૂમોની અંદર ચોખ્ખા પ્લાસ્ટર તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી, તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની, 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક દિવાળીના તહેવારોની મળી કચ્છવાસીઓને ભુજ રાજકોટ નોનસ્ટોપ બસની અનોખી ભેટ, જેનું ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે. એસટી નિગમ દ્વારા તહેવારો તથા વેકેશન નિમિત્તે ભુજ રાજકોટ વાયા આદિપુર નોનસ્ટોપ બસની શરૂઆત તારીખ 18 થી કરવામાં આવે. આ એક જ સ્ટોપ ધરાવતી નોનસ્ટોપ બસ ઓછા સમયમાં મુસાફરોને પોતાના સ્થળ પર પહોંચાડી અને ઉપયોગી રહેશે. આજ રોજ બપોરે 2 કલાકે આદિપુર કંટ્રોલ પોઈન્ટ પરથી આ સેવાનો પ્રારંભ કરાયો. આ નોનસ્ટોપ બસનું બુકિંગ નિગમની વેબસાઇટ ઉપરથી કરવામાં આવશે. શામજીભાઈ આહિર એટીઆઈ ભુજ ડેપો થી રાજકોટ છે. અહીંયાથી ભુજ આદિપુર ગાંધીધામથી નોનસ્ટોપ રાજકોટ ઊભી રહેશે ગાડી. રાજકોટથી સાંજે 18 કલાકે ઉપડી અને પરત આદિપુર નાઇટ થઈ વોલ્ટ થઈ જશે. સવારે 8 કલાકે આદિપુરથી ઉપડી રાજકોટથી પરત ભુજ આવશે. તેમાં ગાંધીધામ સિવાય કોઈ સ્ટોપ આપેલ નથી. ડાયરેક્ટ ગાંધીધામથી રાજકોટ અને રાજકોટથી ગાંધીધામ અને આદિપુર 6 કલાકમાં. બીજી બસોને 7 કલાક જેવું ટાઈમ થઈ ગયા છે. એમાં અત્યારે તો 7.5 કલાક થઈ ગયા છે, પણ 7 કલાક તો મિનિમમ લખવાનો જ હોય. વધારે એટલે ટ્રાફિકના હિસાબે ને મોરબી સિટીની અંદર 1 કલાક જેવો ટાઈમ નીકળી જાય. બાયપાસ કરેલો છે મોરબી અને મોરબી સિટીમાં ફરીને કાઢેલી જગ્યા. અત્યારે રસ્તાનું કામ ચાલુ છે, એના હિસાબે ટાઈમ બચશે અને પ્રવાસી જનતાને સારો એવો લાભ મળશે. ભુજ અનમ રિંગ રોડ ગોપી શોરૂમ સામે ગટર લાઇન માટે ખોદકામ કરતા આજુબાજુના રહીશો તથા દુકાનદારો ત્રસ્ત. ભુજ અનમ રિંગ રોડના છેડે ગોપી શોરૂમ સામે નવી ગટર લાઇન સુધારવા 15 દિવસથી ખોદકામ થયેલ છે. કામ ગોકળ ગાયની ગતિએ ચાલે છે. દુકાનદારો તથા આ વિસ્તારના લોકો આ ખોદાણથી ત્રસ્ત થયા છે. નગરપાલિકાના સુપરવાઇઝરો આવા પ્રકારના કામ સમયસર થાય, લોકો હેરાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. પણ નગરપાલિકાને જાણે આ કામથી કંઈ લાગતું વળગતું નથી તેમ વર્તન કરે છે તેવું લોકોનું માનવું છે. ગટર લાઇનનું કામકાજ તાત્કાલિક પૂરું થાય તેવું સ્થાનિક લોકોની માંગણી છે. ગટર લાઇનનું કામકાજ તાત્કાલિક પૂરું થાય તેવી સ્થાનિક લોકોની માંગણી છે. મારું નામ SP ઠક્કર છે. હું આ ઘર અહીંયા રહું છું. આ મારું ઘર છે અને અહીંયા 16 દિવસથી નગરપાલિકા કંઈ ગટર લાઇનની પાઇપલાઇન 5 થી 7 પાઇપલાઇન હજી સુધી બદલાવી શકતા નથી. કયા વિસ્તારમાં સમસ્યા છે ખાસ કરીને? આ આનમ રિંગ રોડ કહેવાય છે, ઓપોઝિટ ટુ ગોટી શોરૂમ અને ભીડ વિસ્તાર કહેવાય છે. નગરપાલિકા વાળા ગમે કોન્ટ્રાક્ટ કેવી રીતે શું છે, આખી રાત હેરાન મશીનો ચાલુ પડ્યા છે, સુઈ શકતા નથી. અને એનાથી જે માલ સામાન છે પૂર હતો એ બે બાજુ ફૂટપાથ ઉપર એવી રીતે કાઢી અને JCB બી એવી રીતે હલાવે કે અમે આખી ફૂટપાથ અમારી તોડી નાખી, બંને સાઈડની ફૂટપાથ તોડી નાખી. 4 ગટર લાઈન પ્રાઇવેટ તોડી નાખી અમારી. હવે આ ગટર લાઈન કે કરીશું. હવે 3 દિવસથી છેલ્લા 3 દિવસથી તો કામ જ બંધ છે. હવે આનો અંત ક્યારે સાહેબ? અમે નથી ગાડી કાઢી શકતા, નથી બહાર જઈ શકતા. અમારી માંગ છે આ જલ્દીમાં જલ્દી પૂરું થવું જોઈએ. અને એનો આ જે ફૂટપાથો તૂટી અને ગટર લાઈન જે સાઈડની અમારી પ્રાઇવેટ ચેમ્બરો તૂટી એ રિપેર કરી દેવી જોઈએ. નગર કરી દેશું, પછી તો પોતે ઉપગા જ નથી, કોઈ આવતો જ નથી. કહીએ છીએ, ફોન કરીએ છીએ તો થઈ જશે, આજે થશે, કાલે 3 દિવસથી તો કામ જ બંધ રાખ્યું છે. મારું નામ ચેતનભાઈ શાહ છે. મારી આ દુકાન છે. અહીંયા અમારી આ દુકાનમાં કોઈ ગ્રાહક નથી આવતા છેલ્લે 15 દિવસથી.
અત્યારે દિવાળીની સિઝન છે, અત્યારે અમારી નવરાત્રી બી બગડી ગઈ છે ને અત્યારે અમારી દિવાળી બી આમ બગડવા જેવી તૈયારી ઉપર છે. કામ આવીને જલ્દી થવું જોઈએ. અત્યારે આમે બજારમાં મંદી છે, મંદીના હિસાબે ગ્રાહક આમે આવતા નથી. તો બી આજે 15 દિવસે કાંઈ કામ હજી થયો નથી. હજી આવશું આજે રસ્તો બંધ છે. આજે 2 સાઈડથી રસ્તો બંધ છે. આ જોઈ લો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપરમાં મજૂરી આપવા અંગે વિવાદ થતા મારામારીમાં એક મજૂર ઘાયલ. રાપરમાં રહેતા ઘની મામદ ઓસમાણ સુમાર જ્યારે કિશોર માલી પાસે મજૂરી માંગવા ગયા ત્યારે ₹300 મજૂરી માટે રકઝક થતા માલીએ ઘનીને માર માર્યો છે તેવી હકીકત ઘાયલ થયેલ ઘની મામદે જણાવી છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. કિશોરભાઈ માલી, બીજા 2-3 જણા બીજા હતા, એનું નામ નથી આવડતું. શું કરવા માર્યું? કારણ શું? ઉઘરાણી લેવા ગયા હતા ને, પૈસા માટે. ઊંટ ગાડીની મજૂરી બાકી તો ₹300 હતા. 1000 લીધા છે, 300 લેવાના હતા. એ કે મજૂરી કે નથી દેવી, લે કે કામ પૂરું કરી નાખ્યું તો કે હજી કામ નથી થયું. રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ, ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ, સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553. ભુજ એસટી સ્ટેશન પાસે ટ્રેક્સ અને એસટી બસ અથડાતા ટ્રેક્સને નુકસાન, કોઈને ઈજા નહીં. ભુજ એસટી સ્ટેશન પાસે ટ્રેક્સ નંબર GJ12X4399 સાથે એસટી બસ અથડાતા ટ્રેક્સને ₹50,000 થી વધુ નુકસાન થયું છે તેવું ટ્રેક્સ માલિકે જણાવ્યું છે. વારંવાર એસટી સ્ટેશન પાસે રિક્ષા તથા અન્ય વાહનો એસટીને આવવા જવામાં અવઘેદ રૂપ બને છે પણ કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. એસટી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જળવાય તેવી ખાસ કામગીરી કરવા લોકમાંગ ઉઠી છે. મારું નામ છે રમજુ મોહમ્મદ મુનશી. હું મારા સાઈડ ઉપરથી આવતો તો એસટી વાળાને બ્રેક કરવાનું કીધું તો એને બ્રેક કરીને પાછી ગાડી આવવા દીધી. કઈ બાજુ બનાવ બન્યો છે? હમણાં અહીંયા 6 વાગે સવારના. કઈ બાજુ? આ મારા સાઈડ ઉપર એસટી બસ સ્ટેન્ડ ના સામે જ છે એસટી વાળાનો. શું કાર્યવાહી કરી અત્યારે તમે? એની ગાડી ઠોકાણી, થોડીક ઉપર ડ્રાઈવર ભાગી ગયો ને પછી એની ગાડી લઈને અંદર હાલે ગયા. ઓછામાં 40-50 હજારનું કામ છે. પોલીસ કારવાઈ આવે, પોલીસ વાળા બે જમા તો એમને કાચો નંબર લઈને ગયા છે, પછી કઈ ખબર નથી. ના, એ કઈ નથી થઈ. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક
ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર 2014ની લોકસભા ચૂંટણીમાં 4% મતનો આધાર સોશિયલ મીડિયા પરથી નક્કી કરાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે હાલમાં રાજનીતિક કામકાજમાં બંધી હોવાથી અમેરિકાના દુશ્મન પ્રોત્સાહિત અને મિત્રો નિરાશ થયા છે. જાપાનના દ્વીપમાં જબરદસ્ત વાવાઝોડું આવવાથી મૃત્યુ પામનાર સંખ્યા 24 સુધી પહોંચી. બાકી 27 જેટલા લોકોની શોધ તટરક્ષક દળ દ્વારા ચાલુ કરાઈ. ઇરાકમાં થયેલ અનેક બોમ્બ ધમાકામાં 60 જેટલા લોકોના મૃત્યુ થયા, અન્ય ઘાયલ. તમિલનાડુના તુતીકોરિનમાં મળેલ અમેરિકન જહાજના 33 કર્મીઓથી પોલીસ દ્વારા આજે પૂછપરછ કરાઈ. કોયલા ઘોટાળા કેસના મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે પ્રધાનમંત્રીની પણ સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. આશારામ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવનાર સુરતની છોકરી દ્વારા નોંધાયેલ એફઆઈઆરને રદ કરવાના કેસ પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે. ગઈકાલે ઔરંગાબાદમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલામાં 7 લોકોને ઠાર કરાયા. આ જાણકારી મળતા જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ મોદી ઔરંગાબાદ રવાના થયા. દુષ્કર્મ કેસમાં સપડાયેલા રાજસ્થાનના પૂર્વ મંત્રી બાબુલાલ નાગરે ગુનો સ્વીકાર્યો. કહ્યું કે મેં જે કર્યું હતું તે મહિલાની ઈચ્છાથી જ કર્યું હતું. જાપાની કાર કંપની ટોયોટા દ્વારા એર કન્ડિશનિંગ ઉપકરણમાં થયેલ મુશ્કેલી દૂર કરવા માટે દુનિયાભરમાંથી 8,85,000 કાર પાછી ખેંચી લેવાઈ. સેન્સેક્સ 474 અંક સાથે 20,890ના સ્તર પર અને નિફ્ટી 145 અંક સાથે 6,190 પર પહોંચ્યું. સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ ઇતિહાસ રચ્યો. ઇન્ડિયન ઓપન સ્નૂકર ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ. સાયના નેહવાલે ડેનમાર્ક સુપર સિરીઝના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળતા મેળવી. મહાન ફૂટબોલર અને બ્લેક પર્લ નામથી જાણીતા પ્રસિદ્ધ પેલે પર 15 કિલોનું પુસ્તક લખાયું. 1,283 ચેપ્ટર હશે. રિઝર્વ બેંક દ્વારા નવા ગવર્નર રઘુરામ રાજનના હસ્તાક્ષરવાળી 10 રૂપિયાની નોટ પ્રસિદ્ધ કરાશે. સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારે માહિતી આપી કે 21 દિવસમાં 128 કોમી હિંસાના બનાવો બન્યા. આજે ડોડિયા ખેડામાં 1000 ટન સોનું કાઢવાના પ્રયાસનો પ્રારંભ. ગાંધીધામમાં 52 લાખની ઓઇલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરતી ગાંધીધામ પોલીસ. કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુએ માઝા મૂકી. ડેન્ગ્યુના અનેક પોઝિટિવ કેસો મળ્યા. ગાંધીધામના સપનાનગરમાં રહેતી યુવતી પર 2 નરાધમે તેને ધાર્મિક સ્થાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.